તમે યાર કીધું તો ખરો થાંભલે આમ હું કામ આવ્યા? કેમ હા થાંભલે આમ આ થાંભલી થી આમ છે ને બધું શું કામ અમારી વાળું યાર વિશ્વ અમારે આ રાખેલું છે આ બધી તમારી વાત પેલા તો માઈ ગયા હાલો ને પણ આ એક અમારું છે વાળું વિખાય રાતના વરસના ઢોરાને અમે હેરાન કઈ અમારે બાઉન્ડ્રી આવે છે. અરે મારા બાપુ અહીંયા આપણે પાણી બધું મારા ઘર પાસે અટાડી જોઈ જાવ તમે. હાલો હું આવું બંધ કરજો ભાઈ. હા એમ બંધ ના થાય કાકા તો કરો ભાઈ બધું વીખી નાખો ભાઈ. હાલો ભાઈ ટ્રાન્સલેટના ડબલા લઈ લ્યો. હાલો સીધા ડીએસપી ઓફિસે પૂગી જાઓ. હાલો 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 જલ્દી ખખેરો. હે અરે યાર નાલી ઊંઘાડે છે એ ઉભા રહ્યો અહીં ઉભા રહ્યો યાર. એક જ વાર કહી દીધું મેં, વાત પૂરી થઈ ગઈ બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં. તમે અહીંયા થાંભલાથી આ બાજુ બંધ કરવું હોય તો કરી દો, ભલે મને વાંધો નથી. ના ભાઈ ના આ જગ્યાવાળા છે. તમે આમ સામે ઉભા રહ્યો શૂટિંગ લઈ લો એટલી વાર. જ્યાં જબરજસ્તીથી જો ઓલા થાંભલેથી આ જગ્યા આજ વર્ષોથી અમારી પાસે છે આ પચાવી પાડવા માગે છે. અમે 9 માણા આત્મવિલોપનની મંજૂરી આપે ડીએસપી સાહેબ, અને નહીં તો આનો બંદોબસ્ત કરે. બરોબર છે, આગળ જાઓ તો જોવા ઊભા છે જબરજસ્તીથી બચાઈ કરે છે. જુઓ ખાલી આમ નંબર પકડે ચાલુ જ છે. એમ નથી જાવું તારે ભાઈ, તું અમારું કરવાનું મારો સિનર ખાવે એમ લે ને આને બધાને તમે મારા હાથમાં હાથ રાખજો. જરા શાંતિ રહ્યો. મારું સેમ દેખાય છે? હા જો ભાઈ અમે જાહેર જનતા કણે અપેક્ષા રાખી છે જય હિન્દ જય ભારત સાથ જણાવવાનું કે અમારી જગ્યા દાદા વારસુના વખતથી પોલીસવાળા બધા 1-1 કરોડ રૂપિયા અમને દેવા માટે સહમત થાય છે. હજી કાલની તારીખમાં કિરણબેન શેઠ આગળ ભારત ટ્રાન્સપોર્ટવાળાનું નામ લીધું એના સમાધાન માટે. હવે જ્યાં કિંમત અમારી 5 થી 6 કરોડની જગ્યા થાય છે, 1.5 વીઘો જગ્યા થાય છે, 20,000 ફૂટ જેવી. હવે ચારે બાજુ કાકા બાપાના ભાઈઓ કુટુંબ જમન ફળદું આ જગ્યા લીધી છે. હવે એ બીજા ત્રીજા ગુંડાઓને ને તે રાજકારણીઓને જબરજસ્તી આ 9 માણસનો હવે જીવના જોખમ હોવાથી અમે આત્મવિલોપન ઉપર જઈ રહ્યા છીએ. જો કોઈ જવાબ ન મળે તો બધાય સહમત હોય એટલા હાથ મિલાવો ભાઈ મારા હારે. કેટલાને કરવું છે? શું કરવું છે તમારે? હજી બોલો, શું કરવું છે? આ કામ બંધ ના કરે તો શું કરવું છે? હા, કેવી રીતે કરશો? જો ભાઈ દિયા જો ઉપર છે. ત્યાંથી નથી અવાય એમ.
અરે અવાય એમ નથી. શું કામ છે? તો શું કામ છે ભાઈ, કયો ને. હે શું કયો છો? આ જગ્યા મારી છે, એ હું નહીં લેવા દઉં બસ. અને બીજું અહીંયા પાણી ભરાય છે એ પાકું છે, બરોબર. એ મેં તમને પહેલા કહી દીધું ને. એ બકવાસ ના કર, તું ડામ બોલ, બરોબર. આપણે વ્યવસ્થિત રીતે કહી દીધું એને. હવે તમે ઘાટલે ડબલાને આવો ડીએસપી ઓફિસે નાખી જ દો માથે. ભલે જેને જગા જોઈએ લઈ જાય, બીજું હું જે જીવતા હશે એ લેશે, બરોબર ને. બસ જો આ જગ્યા, જો અમારી જગ્યામાં ડોઝર હકાલે. જો ભાઈ જાય ધમકીઓ મારે, ધરાર કામ કરે જુઓ. આ અમારી જગ્યાનો કબજો જો, એટલે છકડો પડ્યો ત્યાંથી આ બાજુનો. આ બધા અમારા જગ્યાનો કબજો.